મોરબીમાં મધ્યરાત્રિએ વીજળીના કડાકા સાથે મેઘરાજાની પધરામણી થઈ। ચોમાસુ ઋતુ શરૂ થઈ ચૂકી છે। ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે 7-8 ઇંચ વરસાદ પડી ગયો છે। ત્યારે મોરબીમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા હતી અને અસહ્ય ઉકળાટ અને ગરમીમાંથી લોકો ત્રાહિમામ હતા। ત્યારે જ મધ્યરાત્રિએ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની પધરામણી થઈ છે। જાણે કે ઢોલ નગારાના તાલ સાથે મેઘરાજા પધાર્યા હોય। વરસાદ શરૂ થતાં જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેમાં પીજીવીસીએલના પ્રી-મોન્સૂન કામગીરીના ધજિયા ઉડ્યા છે। વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વાવણી લાયક નથી પડ્યો। રોડ પલાર વરસાદ પડ્યો છે તેવું જાણવા મળ્યું છે। હજુ વરસાદી માહોલ છે। વાવણી લાયક વરસાદ પડી જાય તેવું ખેડૂતોની લાગણી અને મેઘરાજાને પ્રાર્થના કરી છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી।